અને આગળ વાત કરીએ તો સુરત શહેરમાં બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે। બીઆરટીએસ બસ ચાલકે બાળકનો જીવ લીધો છે। બીઆરટીએસ બસની અડફેટે 6 વર્ષના બાળકનું મોત થયું છે। અનુવ્રત દ્વાર નજીક આ બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાળકનું મોત થયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાશે। મનીષ, સુરતના રસ્તા ઉપર બીઆરટીએસ એક પછી એક લોકોના ભોગ લઈ રહી છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સિટી લાઇટ વિસ્તાર પાસે આવેલા અનુવાદ દ્વાર પાસેની આ ઘટના છે, જ્યાં એક શ્રમિક પરિવારનો 6 વર્ષનો દીકરો દીપક છે તે રમી રહ્યો હતો। અચાનક જ બસ છે બીઆરટીએસ બસ તે આવી હતી અને ટક્કર મારી હતી। ટક્કર મારતાની સાથે જ આ બાળક છે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયો હતો, પરંતુ તેની તબિયત નાજુક હોવા પછી થોડા સમય બાદ તેનું મોત નીપજ્યું છે। વાત કરીએ તો જે બસ ચાલક છે તે અકસ્માત બાદ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો। લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું। હાલ તમામ મામલે જે પોલીસે છે તે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ મહત્વની વાત એ છે કે સુરતની બીઆરટીએસ બસ છે તે એક બાદ એક વિવાદમાં આવી રહી છે। અનેક લોકોના મોત પણ નીપજી રહ્યા છે, ત્યારે ફરી એકવાર અકસ્માત સર્જતા 6 વર્ષનું બાળકનું મોત થયું છે અને હવે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર વાંક કોનો હતો। જી આભાર માહિતી માટે।